3 દિવસની જે શુક્ર શનિ રવિ મિટિંગ રાખેલ છે અમદાવાદમાં, એને ઓર્થોટ્રેન્ડ 7મું વર્ષ છે. એમાં અમેરિકા, યુરોપ અને આફ્રિકાથી અને નેપાળથી લોકો આવેલા છે. અને આમાં નવી ટેકનોલોજી, નવી ટેકનિક, નવા ઇન્સ્ટ્રુમેન્ટેશનની ચર્ચા થઈ છે. અને સાંધા કેટલા સારા ચાલે, કેટલી વધારે મૂવમેન્ટ મળે અને કેટલા લાંબા ચાલે એના વિશે ચર્ચા વિચારણા થઈ છે. બીજી વાત જે તમે પૂછ્યું કે ઘૂંટણનો રિપ્લેસમેન્ટ જે કરવામાં આવે છે એમાં સૌથી કોમન કારણ કયું છે, તો સૌથી કોમન કારણ ઘસારો છે ઘૂંટણનો, ઓસ્ટિયોઆર્થરાઇટિસ ઓફ ની કહીએ, અને બીજું કારણ છે સંધિવા છે. આ 2 મુખ્ય કારણો છે સાંધો બદલવાના, નીના રિપ્લેસમેન્ટમાં. સર, કેટલી એજ સુધી સાંધાના જે ઓપરેશન કરી શકાય છે એનાથી, અને એનાથી ફાયદા કેટલા છે? 18-20 વર્ષથી માંડીને ગમે તે ઉંમર સુધી ઓપરેશન કરી શકાય. બને ત્યાં સુધી 50-55 પછી આ ઓપરેશન કરવામાં આવતું હોય છે. પણ જ્યારે સંધિવાના કેસ હોય ત્યારે યંગ એજમાં પણ કરવું પડે છે. વધતી ઉંમર, મોટી ઉંમરમાં કઈ ઉંમરે કરી શકાય, તો અમે એ નથી જોતા કેટલા થયા, અમે એ જોઈએ છે કે કેટલા બાકી છે. જો પેશન્ટની હેલ્થ સારી હોય, બીજા કોઈ મેજર ડિસીઝ ના હોય, તો મેં ની રિપ્લેસમેન્ટ 94 વર્ષે બી કરેલું છે અને હિપ રિપ્લેસમેન્ટ 100 વર્ષે બી કરેલું છે. અમને એમ લાગે કે 2-5 વર્ષ પેશન્ટ પાસે છે અને બીજી કોઈ તકલીફ નથી ને ચાલતા કરવા જોઈએ, વ્હીલચેરમાં જિંદગી નહીં જાય, તો અમે કરી આપીએ. કોઈ પણ સર્જરી પહેલી વાર જે કરો એનો જે સક્સેસ રેટ હોય એટલો બીજી વારમાં ના હોય. પણ 30 વર્ષ પહેલાં જે ની રિપ્લેસમેન્ટનો સક્સેસ રેટ કે હિપ રિપ્લેસમેન્ટનો સક્સેસ રેટ પહેલી સર્જરી ને બીજી સર્જરીમાં હતો એના કરતાં ઘણો વધારે અત્યારે છે, અને બીજા 10-20 વર્ષમાં ઘણો વધારે વધી છે. એવરેજ ખર્ચ ઇન્ડિયામાં ઇકોનોમી ક્લાસમાં પેશન્ટ હોય તો સારા ઇમ્પોર્ટેડ સાંધા સાથે 1.5 લાખ જેવો ખર્ચો આવે.